તો નમસ્કાર દોસ્તો, ડાયરાની આ ત્રીજી સિઝનનો પહેલો એપિસોડ લઈને અમે આવી રહ્યા છીએ. ડાયરામાં અમારા બધા જ રિવ્યુઅર મિત્રો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ, અને બધાની ઓળખાણ કરાવી દઉં. અમિત પટેલ છે સિનેમા શોથી, સુનિલભાઈ છે સિનેમા હોલથી, કુછ ભી હેમિશથી છે હેમિશ, અને સિદ્ધાર્થ છાયા છે સિટ ટોક્સથી. તો આજે આપણે ફરીવાર ફિલ્મોની વાતો કરીશું. અમારા રિવ્યુઅર મિત્રો ભેગા થઈને આવનારું વર્ષ કેવું રહેશે, કેવી કેવી ફિલ્મો આવે છે, અને ગયા વર્ષમાં સ્પેશિયલી અમને શું તકલીફ પડી, ફિલ્મો કરતા વધારે અમને શું તકલીફ પડી, એની પણ આપણે વાતો કરીશું. તો પહેલો પ્રશ્ન અમારો ડાયરાને એ છે કે 2025નું વર્ષ તો બહુ જ સારું રહ્યું. મેં કહ્યું હતું એમ 2025ની શરૂઆતમાં કહ્યું હતું કે કોઈ એક ફિલ્મ 100 કરોડની બનશે, અને બની ગઈ ફિલ્મ લાલો. 15 કરોડ ઉપર હતી ત્યારથી હું કહેતો હતો કે આ 100 કરોડની ફિલ્મ છે, પણ આ બધા મિત્રો એવું કહેતા હતા કે ઇમ્પોસિબલ, અને તેમ છતાં 100 કરોડ ફિલ્મ થઈ ગઈ. બહુ જ ખુશીની વાત છે. લાલાએ 100 કરોડ કર્યા, અને અત્યારે બહુ જ ગુજરાતી ફિલ્મોમાં સરસ મજાનું વાતાવરણ છે. ઘણી બધી ફિલ્મો આવી રહી છે, પણ 2026ની શરૂઆત થોડીક નબળી રહી. 2 ફિલ્મો આવી અને બંને ફિલ્મો એવરેજ પ્રકારની હતી. મેં તો રિવ્યુ પણ નહીં કર્યો, કારણ કે રિવ્યુ કરીને શું કરીએ પાછું, એ મુદ્દો પણ છે. રિવ્યુ કર્યા પછી શું કરે છે લોકો, એ મુદ્દો પણ આગળ ચર્ચવાનો છે. પણ આજે વાત કરીએ સૌથી પહેલા તો કે આ જે ફિલ્મો હતી, અઘરી પ્રકારની ફિલ્મો હતી, એના વિશે તમારું શું કેવું છે? ડાયરાનું શું કેવું છે? હથોડા ફિલ્મો હતી જે, એના વિશે તમારું શું કેવું છે, સિદ્ધાર્થભાઈ? ગયા વર્ષે હથોડા કહો કે શું કહેવાય, પહેલા તો નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 2026ની ડાયરાને પણ અને ડાયરો જોનારાને પણ. તો ગયા વર્ષે મને યાદ છે કે 3-4 એવી ફિલ્મો આવી હતી જે ખૂબ કંટાળો આપી ગઈ. મેં મારા વર્ષના જે સર્વૈયું છે એમાં પણ એની વાત કરી છે. એક તો પપ્પાનો ઇન્સ્યોરન્સ, માંડ પૂરી થઈ, કોઈ સ્ટોરીમાં ઠેકાણા નહીં, ક્યાંયથી ક્યાંય લાવે, અને મેં એમાં કીધું હતું કે છેલ્લી 20 મિનિટ એક પાછો નવો ટ્રેક એમાં ઉમેર્યો હતો. એટલે એમ થાય કે ભાઈ હવે બસ કરો, એમ બહુ થયું. પછી આવી હતી ગોતી લો. વધુ પડતી શૈક્ષણિક વાતો બધી એમાં થઈ ગઈ હતી, અને જરાય મજા ના આવી. અગેન થોડીક વાર પછી એમ થયું કે હવે પતે તો સારું એમ. અને હમણાં જે છેલ્લે આવી વંદે ભારત વાયા યુએસએ, એને તો હદ કરી નાખી એવું થયું. પેલી ફિલ્મો તો 15-20 મિનિટ પણ સહનેબલ હતી. આ તો 5મી મિનિટે ખબર પડી ગઈ કે ભાઈ આ તકલાદી માલ પધરાવવામાં આવ્યો છે. તો આવા સમયે હું ઘણીવાર કહું છું કે મારા પિતાશ્રીનો એક વાત હું કાયમ યાદ રાખું કે ફિલ્મ ગમે તેવી હોય છેક સુધી જોવાની. એ સમયે એટલે પૈસાનું મૂલ્ય તો દરેક સમયે છે. એક સમયે 7 રૂપિયાની ટિકિટ હતી, પણ એ 7 રૂપિયા વસૂલ કરવાના એમ બેસીને, અને પછી ના ગમે તો હોપલેસ એમ કહીને ઊભું થઈને જતું રહેવાનું ઘરે. એટલે ત્યારનો મેં નિયમ પાડ્યો છે, અને એને હું, અને હવે શું છે કે રિવ્યુ કરીએ ને એટલે એ પણ એક છે કે કદાચ અત્યારે આવું છે, પણ ઇન્ટરવલ પછી ખબર નહીં શું થાય. અને આપણને બધાને અનુભવ છે કે એવી ઘણી ફિલ્મો છે જે ઇન્ટરવલ પછી જ રસપ્રદ બની. લાલો તો પહેલેથી સારી છે, પણ ઇન્ટરવલ પછી જે એમાં ટર્ન આવ્યો ભગવાન કૃષ્ણની એન્ટ્રીથી, એણે આપણને બધાને મંત્રમુગ્ધ કર્યા. એટલે પછી કોક વાર એવું પણ થાય કે કઈ વાંધો નહીં, ઇન્ટરવલ પછી જોઈએ. પણ આવું થતું હોય છે. એટલે ગયા વર્ષે મારા મતે તો અને આ વર્ષની શરૂઆત પણ જેમ તમે વિપુલભાઈએ કીધું એ પ્રમાણે સેમી અથોડાથી જ થઈ છે. 1-2 સીનો ને બાદ કરીએ તો એમાં જ હસવું આવ્યું છે, બાકી તો સમજ્યા આવે. એટલે અથોડા ફિલ્મો આવી હોય છે, રિવ્યુઅર તરીકે આખી જોવી જ જોઈએ, અને તો જ આખી ફિલ્મનું એમ તમે મૂલ્યાંકન કરીને તમારા રિવ્યુ પર જે લોકો વિશ્વાસ કરે છે એને તમે પીરસી શકો વાત ખરેખર ફિલ્મ કેવી છે. એટલે અથોડા ફિલ્મો છે, જોઈએ જ છીએ, જોઈ જ જોઈએ, ને તો જ સારી ફિલ્મો નું આપણને માન થાય. એટલે આવું મારું માનવું છે. સુનિલભાઈ?
હથોડા ફિલ્મ. હથોડા ફિલ્મ છે ને, જો આવી હતી તો ગયા વર્ષે ઘણી, પણ મને મોકો મળ્યો નહીં જોવાનો. એક તો આ સિદ્ધાર્થભાઈ જે નામ લીધા એમાંથી મેં પપ્પાનો ઇન્સ્યોરન્સ નથી જોયો, ગોતીલો નથી જોયો, એટલે ખબર નહીં કેવી છે. મને બે લાગી. એક તો આ છેલ્લે આવી ને યુએસએ, અને એક છે આવવા દે, પરીક્ષિતની જ હતી. હથોડા ફિલ્મો બને ને એનો વાંધો નથી. અને સારી વાત એ છે કે અમુક વાર, બધી વાર નહીં, અમુક વાર મેકર્સને રિલીઝ થયા પેલા ખબર જ હોય કે આ મેં હથોડો જ બને નાખ્યો છે, બરોબર છે. વાંધો એ આવે છે કે લોકો પધરાવી દે છે ને, એ વાંધો છે. નવે નવું અને તાજે તાજું ઉદાહરણ આપણો છેલ્લે યુએસએ ગઈ, બરોબર છે. મેકર્સ થી લઈને બધાને, આખી ટીમને ખબર હતી કે અમે હથોડો બનાવ્યો છે, બરોબર. હવે ઈ લોકોને ખબર છે હથોડો બનાવ્યો છે, ઈ પાછી મને કેમ ખબર પડી કે રિલીઝ પછી કે રિલીઝ પહેલા તમે જોયો ને તો એ લોકોની કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં, કોઈ જાતની સ્ટોરી નહીં, પોસ્ટ નહીં, એના પર વાતચીત નહીં. એટલે સામાન્ય માણસને બધાને ખબર પડી જ જાય કે આ લોકોએ શું બનાવીને આપણને પધરાવ્યું છે, બરોબર છે. તો વાંધો એ છે કે તમે બનાવી નાખો છો હથોડો, તમને ખબર છે અમે હથોડો બનાવ્યો છે, તો પછી એને પીરસાય જ નહીં. એને ડાયરેક્ટ ઓટીટી પર નાખી દેવાય, કાં પછી યુટ્યુબમાં નાખી દેવાય. ચાલો યુટ્યુબમાં એવું લાગે કે ભાઈ થોડો ખર્ચો કર્યો જ ન નીકળે, તો ગમે ને ઓટીટીમાં આપી દેવાય, જેથી કરીને પબ્લિકના જે 150 રૂપિયા ને 200 રૂપિયા છે ને એ બચી જાય. અને પબ્લિકને તમે આવા હથોડા બનાવીને પબ્લિકના જો 150 ને 200 રૂપિયા ખેંચતા રહેશો, તો પછી એક બાજુ એમ કહીએ છીએ કે ગુજરાતી જોવા લોકો આવતા નથી, પણ હું કામ આવે? તમે આવા નવા હથોડા બનાવે છે, તમને ખબર છે હથોડો બની ગઈ છે, અને તોય તમે પબ્લિકના 150 રૂપિયા, તો ખેંચવાની જ વાત થઈ ને, લૂંટવાની વાત થઈ. કે તમને ખબર છે તોય તમે ખરાબ પ્રોડક્ટ બનાવી છે, ખરાબ પ્રોડક્ટ વેચીને તમે પબ્લિકના 150-200 રૂપિયા લૂંટો છો, તો ભાઈ તમે શું કામ ગુજરાતી ઓડિયન્સ છે સપોર્ટ કરે? આ સીધી વાત છે. અને અહીંયા તો ચોખ્ખું પબ્લિકની કમેન્ટ્સ તમે જોશો મારા વિડીયોમાં, પબ્લિકને બધી ખબર જ પડે છે. એ લોકો નામ લઈને બોલે છે કે આ કલાકારોનું પ્રમોશન નથી કર્યું, આ કલાકારના વિશે વાત નથી કરતા, ફલાણા ભાઈ આની વિશે વાત નથી કરતા. એટલે પબ્લિકને આ લોકો જે સમજતા હોય, પણ હું તો જ્યારે ચેનલ શરૂ કરી છે ને એના 1 વર્ષ પછી સમજી ગયો તો પબ્લિક જેટલું સ્માર્ટ કોઈ નથી. કદાચ ગમે એવો પ્રોડ્યુસર હોય કે કદાચ કોઈ પણ હોય, ગમે એવો યશરાજ, કદાચ આદિત્ય ધર હોય તોય પબ્લિક જેટલો સ્માર્ટ તો એ કોઈ નથી. એટલે વાંધો એ નથી કે હથોડા ફિલ્મો બનાવે, વાંધો એ છે કે હથોડા બનાવ્યા પછી એ લોકોને ખબર છે ને પછી પોરવી દે છે ને, એ વસ્તુ 2026માં સુધરી જાય ને તો સારું છે. બાકી મને 2 ફિલ્મો લાગી. એક તો આવવા દે, જે જશવંત ગાંગાણીના નામ હેઠળ બનાવવામાં આવી હતી અને એના નામ હેઠળ વેચવામાં આવી હતી. જે કહેવાય કે આટલા મોટા પ્રોડક્શન હાઉસ પાસેથી આવી ફિલ્મની આશા ન હોય આપણને, કે ભાઈ ગાંગાણી પ્રોડક્શન આપણને એવું આપશે. એટલે સૌથી મોટો હથોડો તો ઈ જ થઈ. અને આ છેલ્લે યુએસએ આવી, આ 2 ફિલ્મો હથોડો મને લાગી. અમિતભાઈ, સુનિલભાઈની વાત જ આગળ લઈ જઈશ કે હથોડા ફિલ્મોનું, અમુક ફિલ્મો એવી હોય છે હથોડામાં પણ કે આરામથી રિલીઝ થઈ અને નીકળી જાય. જેમ કે તમે વાત કરી ને આપણે યુએસએ, એ ફિલ્મ આવી શાંતિથી, રિલીઝ થઈ શાંતિથી, અને શાંતિથી થિયેટરમાંથી નીકળી ગઈ. મતલબ કે નીકળવાના આવે જ છે, કોઈ બળજબરી પૂર્વક કઈ કરવાનો પ્રયાસ બિલકુલ કર્યો નથી. જો કે મેકર્સ ને ખબર હતી કે આ પ્રોડક્ટ આપણી આવી જ છે, તો એ વસ્તુ મને ગમી ક્યાંક ને ક્યાંક, કે ખોટો હલ્લો તો નથી કર્યો ને. પણ અત્યારે આ ફિલ્મ આપણે જોઈએ છીએ, અત્યારે એટલો મોટો હલ્લો થઈ રહ્યો છે કે જબરજસ્ત. બેચલર બિચારો, બરાબર, કે એવી કઈ ફિલ્મ નથી કે આઉટ ઓફ બોક્સ, કે આવી ફિલ્મ કોઈ દિવસ બની નથી. ઠીક છે, અમુક લોકો, દરેક ફિલ્મ હોય ને તો અમુક લોકોને ગમે થોડી ઘણી, પણ અહીંયા તો દરેક રિવ્યુ પેજની અંદર, મોટા મોટા પેજની અંદર પાછું દરેક રિવ્યુ એવા જોવા મળે છે કે યાર શું જબરજસ્ત ફિલ્મ છે, માસ્ટરપીસ છે. વાહ ભાઈ, હું ખરેખર શોક થઈ ગયો કે યાર આ ફિલ્મને જો આ લોકો માસ્ટરપીસ કહેતા હોય ને, તો પછી દરેક ફિલ્મો આવી જ બનવી જોઈએ. તો જ આ લોકો આવી જ ફિલ્મો જોવાને લાયક છે. કેમ કે જો આવી ફિલ્મોને માસ્ટરપીસ, મને હજમ બિલકુલ નથી થતું. અને બીજી વાત કે ગયા વર્ષે આવેલી, ઓલરેડી વાત કરી દીધી છે કે આવવા દે અને યુએસએ ને, ઠીક છે. બીજી એક ફિલ્મ હતી દશેરા. દશેરા ફિલ્મ પણ કંઈક આવી જ હતી. એનું ટ્રેલર આપણે જોઈએ ને તો કે આહા શું વીએફએક્સ છે, જબરજસ્ત છે. આપણને એમ લાગે કે યાર આ તો યાર કંતારાની
સ્ટાઇલથી બનાવેલું છે. પણ ખરેખર ફિલ્મ જોઈને એટલે એમ થયું કે શું કામ બનાવી છે બોસ. કોઈ જ સ્ટોરીમાં કોઈ જ પેલું નહીં એમ કે કનેક્ટ જ ના કરે પહેલેથી વાર્તા. ઘડી કામ જાય, ઘડી કામ જાય, ઘડી કામ એટલે જાય. શું વીએફએક્સ સારા કરવા હતા, માંગે છે મેકર? વીએફએક્સ સારા હતા કે નહીં? વીએફએક્સ ના નંબર આપું છું, પણ વીએફએક્સ થી કામ ના ચાલે ને. તમે ફિલ્મની અંદર ગમે એટલે તેવા સ્ટોરી એક્શન બતાવી દો. હા, મેઇન વસ્તુ સ્ટોરી અને પકડી રાખવું. પબ્લિક ને પકડી રહેવા જોઈએ. એક સમય ટેકનિકલ પાસાઓ ખરાબ હશે ને ફિલ્મના તો પબ્લિક એવોઇડ કરી દેશે. એક સમય રિવ્યુઅર પણ એવોઇડ કરી દેશે કે ઠીક છે. પણ કનેક્શન પબ્લિક નું બનવું જોઈએ કોઈ પણ ફિલ્મ હોય. એ બિલકુલ બનતું નથી. આવી ફિલ્મોને જોરશોરથી પ્રમોટ કરવામાં આવે અને એ ફિલ્મ પબ્લિક સુધી પહોંચે, પબ્લિક જોવા જાય, પછી પબ્લિકને એમ જ થાય કે ગુજરાતી ફિલ્મમાં કંઈ લેવાનું નથી હોતું. આ અત્યારે જે ફિલ્મ ચાલી રહી છે એના રિવ્યુની અંદર તો મને કોમેન્ટ્સો આવી જ છે. પર્સનલી લોકો ડીએમ પણ કરે છે કે તમે સાચું બોલ્યા ને એ જબરજસ્ત કહેવાય કે. બાકી તો અત્યારે મારા અંગત મિત્રો જે ગુજરાતી ફિલ્મો કોઈ દિવસ નથી જોતા એ લોકો પણ મને ફોન કરીને પૂછે કે આ બેચલર કેવું છે, બહુ જબરજસ્ત લાગે છે કે આટલું બધું જોરદાર રીતે ચાલે છે. મેં કીધું ભાઈ એકવાર જોઈ આય. આટલું બધું જોરદાર રીતે ચાલે છે ને એ ભાઈ જોઈને આવ્યો. મને કે યાર આ તો કઈ નથી કે લાલો જેવી ફિલ્મ હોય તો કઈક અલગ વસ્તુ છે કે આ તો કે કશું જ નથી ફિલ્મની અંદર. તો વસ્તુ આ જ છે કે લોકો ગાંડા નથી. લોકોને મફત બતાવો ને તો લોકો ભાઈ સારું જ કહેવાના છે. પણ આપણે તો એવા છીએ કે મફત જોઈને આવી ગયા ને તોય પછી આપણે ફિલ્મ વિશે ટીકા કરવાને યોગ્ય છીએ. આપણે માનીએ છીએ કે ખરાબ ફિલ્મની ટીકા કરવી જ જોઈએ. આવા જે ફિલ્મ મેં પ્રીમિયરમાં જોઈ હતી છતાં પણ મને લાગ્યું કે યાર ખરેખર આ ફિલ્મથી તો ગાંડાની પ્રોડક્શન જોડેથી જે આશા હોય ને એ તો અહીંયા ભૂલી જ જવાની. તો આવડું મોટું પ્રોડક્શન લોકોને અપેક્ષા હોય અને પછી આ રીતે નિરાશ કરે અને તોય પછી આપણે બળજબરીથી એમ કહીએ કે બહુ જ મસ્ત ફિલ્મ છે, જબરજસ્ત ફિલ્મ છે, આવી ફિલ્મ કોઈ દિવસ બની નથી, તમે જોઈ આવો. તો પછી એ આપણા દર્શકો રહ્યા એમની જોડે આપણે વિશ્વાસઘાત કરવા લાયક છે. એટલે દરેક ફિલ્મો અથોડા ફિલ્મો બનશે ને સારી ફિલ્મો બનશે. પણ અથોડા ફિલ્મને પણ પછી મેકર માનવા જોઈએ કે હા અમારી ફિલ્મ ઠીકઠાક હતી કે એવરેજ હતી કે એટલી બધી ઓવર ધ ટોપ નથી. એ પણ માનવા જોઈએ. પણ આપણે અહીંયા કોઈ માનવા તૈયાર નથી. આ સત્ય છે. રમેશ, ઠીક છે, ત્યાં સુધી હું મારી વાત કરી લઉં. હેમિશ રેડી થાય ત્યાં સુધી. થોડા ફિલ્મો ગઈ વખતે પણ ઘણી બધી આવી, જેમ આવવા દે છે, આ છેલ્લે વંદે ભારત યુએસએ. ત્યારે તો મેં કહ્યું કે મેં મારા રિવ્યુમાં કહ્યું જે લાગ્યું એ મને મેં કહ્યું જ કે ભાઈ બહુ ફાલતુ ફિલ્મો હતી, મલ્હારની હતી તો પણ ઠીક છે ને, ઇટ્સ ઓકે. જે યોગ્ય લાગે એ કહ્યું જ છે મેં. પણ 2026ની શરૂઆતમાં બે ફિલ્મો જોઈ, બિચારો બેચલર અને તું મળે તો ઉત્સવ. આ બંને ફિલ્મો બિલકુલ ખરાબ હતી. પણ મેં રિવ્યુ નહીં કર્યો કારણ કે સાચું બોલીએ છીએ તો ગમતું નથી. અને બંને મેકરો મિત્રો છે, જૂના મિત્રો છે, થિયેટર વાળા મિત્રો છે અને વર્ષોથી એમની સાથે ઘરોબો રહ્યો છે, દોસ્તી રહી છે. પણ સાચું તો બોલવાનું જ છે, પણ તોય એમ થયું કે પ્રોબ્લેમ એ છે કે અહીંયા લોકો સ્વીકારતા જ નથી. સૌથી મોટો પ્રોબ્લેમ છે. બધા જ લોકોને એવું જ લાગે છે કે અમે જે ફિલ્મ બનાવી છે એ મહાન ફિલ્મ જ બનાવી છે, એટલે જ બિચારો બેચલર જેવી બિલકુલ બિલો એવરેજ ફિલ્મને આ લોકો 200 કરોડની ફિલ્મ તરીકે પ્રમોટ કરી રહ્યા છે. અને આવું કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું અહિત જ કરી રહ્યા છે. આ નક્કી છે. કારણ કે જો 200 કરોડની ફિલ્મને પ્રમોટ કરે છે અને એ ફિલ્મ લોકો, અમિતભાઈએ કહ્યું એમ, લોકો જોવા જાય છે અને પછી એમ કહે છે કે આ ફિલ્મમાં તો કંઈ નહોતું, એ વ્યક્તિ ફરીવાર કઈ ગુજરાતી ફિલ્મ જોવા જશે? 200 કરોડની ફિલ્મ કહીને લોકો જોવા જશે અને પછી એ લોકોને નહીં ગમે, એટલે આ અહિત જ કરી રહ્યા છે. ઠીક છે, ગયા વર્ષે પણ એવી બધી ફિલ્મો આવીને આ વર્ષે પણ આવવાની છે.
મને હવે ડર છે કે આ બધી ફિલ્મોનો રિવ્યુ કરવો કેવી રીતે કરવો, સાચું તો આ લોકો સાંભળતા નથી તો સાલું કેવું કેવી રીતે, એટલે મેં આ બંને ફિલ્મોનો રિવ્યુ નહીં કર્યો. તું મળે તો ઉત્સવ અને બિચારો બેચલરનો રિવ્યુ જ નહીં કર્યો. મેં કહું હવે શું કહું યાર, એકની એક કેટલી વાર આપણે કહીએ કે ભાઈ આ નથી સારી નથી સારી, આ લોકોને એમ લાગે કે બહાર શું એમનાથી, એટલે મેં રિવ્યુ કરવાનું ટાળ્યું. મેં કહું જવા દો, કરવો જ નથી. એનીવેઝ જોઈએ છે આ વર્ષે કેટલી ફિલ્મો આવે છે, પણ હવે હિંમત કરીને રિવ્યુ તો કરવો જ પડશે ને સાચો કરવો પડશે. હા સિદ્ધાર્થભાઈ. આપણે આપણા રિવ્યુ આપણા દર્શકો માટે કરીએ છીએ આપણી ચેનલમાં. ઇન્ડસ્ટ્રી વાળા આપણા માટે ફિલ્મ નથી બનાવતા, આપણે એમના માટે રિવ્યુ નથી કરતા. ઇન્ડસ્ટ્રી ગુજરાતી દર્શકો માટે ફિલ્મ બનાવે છે. આપણા વિડીયો આપણે આપણા દર્શકો માટે, જે આપણને એક સન્માનની નજરેથી જોવે છે. નિર્ણય પછી ગમે તે કરતા હોય આપણા રિવ્યુ જોઈને, એ આપણે કહીએ છીએ કે અમારો રિવ્યુ જોઈને નિર્ણય ન કરો, પણ પછી જે કોઈ કહેતા હોય છે આપણો એક નજર માનની નજરે જોવે છે કે ભાઈ વિપુલભાઈ, અમિતભાઈ, સુનિલભાઈ, હેમિશ કે સિદ્ધાર્થભાઈ જે કહે છે એમાં 50% તો દમ હશે તો જ આવું કહેતા હશે. તો આપણે એમના માટે બનાવીએ છીએ. એટલે ઇન્ડસ્ટ્રીની ચિંતા આપણે નથી કરવાની, એ લોકો આપણી ચિંતા નથી કરતા. આપણી વાત એ લોકો નથી સાંભળતા. હા, બિલો ધ બેલ્ટ નહીં જવાનું એટલે હાલે. હા, આપણે નહીં જવાનું કોઈ દિવસ. એટલે આ તો આપણે આજે આ જાહેરમાં આપણે એ નિર્ણય લઈએ છીએ કે અમે રિવ્યુ કરીશું તો અમારા સબસ્ક્રાઇબર્સ માટે, અને જે વ્યૂઝ એમને વાયરલ થઈને આવતા હોય છે, જે લોકો 5 મિનિટ મારા વિડીયોમાં તો 15-20 મિનિટ આપે છે, એ બધા માટે આપણે રિવ્યુ કરીએ છીએ. હવે હેમિશ બાકી. એટલે એક વાત તો હા 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 એટલે મારી સાથે સમસ્યા શું છે ખબર છે કે આ બધા પાછા બહુ વર્ષોથી ઓળખવા વાળા મિત્રો છે, અને અમે લોકો જ્યારે નાટકો બનાવતા હોઈએ ત્યારે અમારા લોકોની વચ્ચે પણ કોમ્પિટિશન હોય. નાટકો એકબીજાના ચાલતા હોય એટલે કોમ્પિટિશન હોય જ ઓફકોર્સ. એટલે ત્યારે બી અમને જે યોગ્ય લાગે કયું હોય, પણ મારી તો પહેલેથી એવી છાપ છે કે ભાઈ યાર મને ના ગમે તો હું કહી દઉં છું. પણ આ બધાને મિત્રો પણ અહીંયા તો લાગે છે ભાઈ, મિત્રો એટલે ઇન્ડસ્ટ્રી, આમ તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોઈનું મિત્ર નથી. હા, એટલે એ પ્રોફેશનલ જે મિત્ર નથી. સાચું, બરાબર. સારું બોલો તો લોકોને ગમશે, ખરાબ બોલો તો નહીં ગમે, આ નક્કી છે. તમે લોકોએ પણ જોયું હશે કે તમે કોઈ હા બોલો સુનિલભાઈ. મારો એક જ અનુભવ છે, છેલ્લા 3 થી 4 વર્ષથી હું યુટ્યુબમાં કામ કરું છું. એક જ અનુભવ છે, જે ફિલ્મ મેકર જેન્યુન છે, જે ફિલ્મ મેકરને પોતાની ફિલ્મ વિશે સાચું સાંભળવું છે, એને કોઈ જ વાતનું ખોટું નથી લાગતું અને કોઈ જ વાતનું એને હરખ નથી થતો કે ભાઈ તું મારી ફિલ્મ વિશે આટલું સરસ બોલો, મને મજા આવી ગઈ, વાહ જબરજસ્ત, કોઈ એવું નથી બોલતું. અને એની ફિલ્મ વિશે ખરાબ બોલો તો એને એમ નથી થતું તું મારી ફિલ્મ વિશે ખરાબ કેમ નથી બોલો, કેમ બોલો એમ. એટલે સાચું સાંભળવું છે એ ન્યુટ્રલ છે. અને જેમ સુનિલભાઈ કીધું એને હું અલગ રીતના કહું કે જે આપણને ગણતા જ નથી કે આમના રિવ્યુ થી શું ફેર પડે છે, મેં તો બહુ મહાન ફિલ્મ બનાવી, તો પછી એને આપણો ગમે તે રિવ્યુ શું ફરક પડે, આપણે એમ જ વિચારી લેવું. ચાલો આપણે આ મુદ્દે ફસાઈ ગયા. ઓકે ચલો હેમિશભાઈ. હા, તો હું એ કહેતો હતો કે બિચારો બેચલરમાં તો હું, અમિતભાઈ અને પપ્પા ત્રણેય જોડે હતા. એટલે અમારે એવી હાલત થઈ હતી છેલ્લે કે પોપકોર્ન નું ટબ લઈ જવું પડ્યું, જો અમિતભાઈ ને ખબર છે. પ્લસ એમાં એક બે વસ્તુ હું એની ને વંદે ભારતની યાદ કરાવડાવું. બધાએ વંદે ભારત અહીંયા જોયું છે તો એક સીન છે, તમને ખબર હોય તો, મલ્હાર કઈક ઓફિસે જાય છે તો ત્યાં પૂછે છે કે ઓહો તું તો પેલા એક્ટર જેવો લાગે છે, તું અહીંયા શું કરે છે, તારે તો એક્ટિંગ કરવી જોઈએ. અને બિચારો બેચલરમાં પણ સેમ કે મને ગુજરાતી ફિલ્મો જોવી બહુ ગમે છે. એટલે આ રીતના જો આપણે વિચારશું ને કે આવી રીતના ઓડિયન્સ આવી જશે, તો એ તો હું નથી સમજતો કે કોઈ પણ ફિલ્મમાં આવે. પ્લસ વાત રહી હથોડાની, તો જેટલા પણ જાન્યુઆરીમાં પહેલી વીકમાં ફિલ્મો આવી છે, જ્યારથી રિવ્યુઝ ચાલુ કર્યા છે, હું તમને કહું 24માં ડેલી જીગર હતી, પહેલા વીકમાં કોઈને નથી ગમી. એના આવતા વીકમાં ઇટ્ટા કિટ્ટા હતી જે લોકોને ખૂબ ગમી હતી. પછી 25માં કાશી રાઘવ હતી જે
ઠીકઠાક ઓપિનિયન્સ મને પર્સનલી નથી ગમી. સામે વિક્ટર હતી જે બધાને ગમી હતી. આ વખતે 26માં બિચારો બેચલર છે. હવે આવતા વીકમાં જય કનૈયા લાલકી છે એટલે હવે જોઈએ એમાં શું મતો મળે છે. એટલે અત્યાર સુધી એવું લાગે છે કે જાન્યુઆરીનો પહેલો વીક જે હોય છે ગુજરાતી ફિલ્મો માટે એ આવો જ રહે છે. અને વાત રહી કે ક્રિટિસિઝમની તો એ તો ચાલતું રહેશે. અને લાસ્ટ યર તો ખાલી 2 ફિલ્મો, એક વંદે ભારત તો બધાએ કીધું, મને ખાલી વિશ્વગુરુમાં એવું લાગ્યું હતું કે એ લોકોએ પોતાનો પ્રોપોગેન્ડા કર્યો છે સ્વરવેદના થ્રુ. ફિલ્મ તો પછીની વાત છે. અને જલસો મને એ 2 ફિલ્મો ઓછી ગમી હતી. એની સિવાય તો કોઈ ફિલ્મો હતી નહીં. ઓકે, તો આગળ વધીએ હવે બીજા પ્રશ્ન ઉપર, કે બીજો પ્રશ્ન છે, મફત ટિકિટો આપીને ફિલ્મો ચલાવવામાં આવે છે અત્યાર સુધી આ છેલ્લી ફિલ્મમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે મફત ટિકિટો આપીને ફિલ્મો ચલાવવામાં આવે છે. તો શું તમને શું લાગે છે કે એનાથી દર્શકો ઉલ્લુ બને છે અથવા તો આ કેટલી હદે યોગ્ય છે? સુનિલભાઈ. દર્શકો ઉલ્લુ નથી બનતા. હવે એમાં કેવું છે, જો બધા પ્રોડક્શન હાઉસ નથી, મારા ધ્યાનમાં અત્યાર સુધીમાં છે ને લગભગ 1 થી 2 પ્રોડક્શન એવા આવ્યા છે કે એની ફિલ્મ આવી રીતે ચલાવે છે. કારણ કે એ પ્રોડક્શન હાઉસ જે છે ને એ આમ ખમતી દર ખરું, એટલા માટે ચલાવે છે. અને હું એટલા માટે બોલું છું કારણ કે એની ફિલ્મો જ્યારે જ્યારે આવે ને ત્યારે દર્શકોના મારામાં ડીએમ આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે સુનિલભાઈ આ રીતે હતું, આ રીતનો અનુભવ હતો, આ રીતનું હતું. મારે હમણાં જ એક ભાઈનો ડીએમ આવ્યો હતો, અમદાવાદ વાળા જ હતા. મને કે મારું નામ ન આવવું જોઈએ, પછી તે ભાઈ આખી સ્ટોરી લખી હતી. મને કે અમે સાંજે બેઠા હતા અને શનિવારે હતા અને મિત્ર ટિકિટ લઈને આવ્યો અને પછી અમે લોકો મૂવી જોવા ગયા. થિયેટરમાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે આ ભાઈ ટિકિટ લઈને તો આવ્યો પણ એને અમારા પર અહેસાન નથી કર્યો. એ ભાઈ છે એ મફતમાં ટિકિટ વેચતો હતો. એટલે એ મારો મિત્ર જ હતો અને એ મારા મિત્રને પાછું ટિકિટ આપવા વાળો એનો એક બીજો મિત્ર હતો જેને હું ઓળખતો નથી. એટલે કે અમે લોકો ટોટલ કંઈક 25 જણા ગયા હતા મૂવી જોવા માટે. એટલે એ કે લગભગ ત્યાં બધા મફત વાળા જ હતા. પછી કે કલાકાર આવ્યા અને પછી ઇન્ટરવ્યુ લીધું, બધા ફોટા પડાવ્યા, ડાન્સ કર્યા. પાછો બીજા દી પાછો એ ભાઈનો મેસેજ આવ્યો મને કે હજુ કે મારો મિત્ર જે છે એ મને પૂછે છે કે મૂવી કોઈને જોવું હોય તો કેજો, કે ટિકિટો પડી છે. એટલે આ અનુભવ પાછો આગળ પણ થયેલો છે જ્યારે જ્યારે આ પ્રોડક્શનમાંથી મૂવી આવી ને ત્યારે એ લોકોના મેસેજ આવે છે, બરોબર છે. એટલે થતું હોય છે. કારણ કે આને અત્યારે પાછો કેવો છે માહોલ ક્રિએટ કરવાનો 2026માં હવે એક નવું આપણને જોવા મળશે કે લાલો કઈ રીતે આલી હતી, તો કે સોશિયલ મીડિયા દ્વારા. કે એક કામ કરો, આપણે સોશિયલ મીડિયામાં આપણી ફિલ્મને ચલાવો. તો સોશિયલ મીડિયામાં ફિલ્મ ચલાવવા માટે શું કરવાનું, તો કે પબ્લિક જોહે. પહેલા તો પબ્લિકને કઈ રીતે લાવવાનું, પહેલા કે ટિકિટો આપો પબ્લિકને, મૂવી જોવા લાવો. એટલે પબ્લિકને તો શું હોય, મફત ટિકિટ આપો એટલે જોવા આવવાની જ છે. પબ્લિક ભેગી કરો, પછી કે એને કોઈ પણ સ્ટાર ફિલ્મના છે એ લાવો. એટલે પબ્લિક એક તો ઓલરેડી ખુશ હોય મફત ટિકિટથી, સ્ટાર જોહે કે થિયેટરમાં એટલે એ વધારે ખુશ થઈ જાય છે. સ્ટાર કે ફોટો પડાવશે, ડાન્સ કરશે એટલે વધારે ખુશ થઈ જાય છે. પછી કે આપણે પૂછવાનું ફિલ્મ કેવી લાગે. એટલે પછી એમ કે હું આ ફિલ્મને 100 વાર જોવા માટે તૈયાર છું. હું આ ફિલ્મને કે 80 વર્ષે કે હું થિયેટરમાં આવ્યો છું આ ફિલ્મ જોવા માટે, કે 81 વર્ષે હું આ ફિલ્મ જોવા આવ્યો છું કે થિયેટરમાં. પછી પબ્લિક આવું બોલવાની જ છે. અને પછી કે આખી મોમેન્ટને કેમેરામાં કેપ્ચર કરી અને સોશિયલ મીડિયામાં ચડાવો હોય કે તમારી ફિલ્મ ચાલશે. અને અત્યારે એ થઈ રહ્યું છે અને આગળ પણ જોવા મળવાનું છે. એટલે મફત ટિકિટો આપી અને ફિલ્મો ચલાવે છે, ચલાવી હતી ભૂતકાળમાં અને હજુ પણ ચલાવે પણ છે. પણ બધા નથી કરતા. 1 થી 2 પ્રોડક્શન હાઉસ જે એવા છે જે ખમતીધર છે અને જે લોકો આવું કરે છે. પણ મને એવું લાગે છે આની કરતા કન્ટેન્ટમાં ધ્યાન આપે અને આટલો ખર્ચો કોઈ સારા રાઇટરને હાયર કરવામાં લગાવે તો 100% ફિલ્મ ચાલે જ છે અને ચાલવાની છે. કારણ કે એ ખર્ચો આપણે જે આ બધું કરે છે, આ કે નાની મોટી ખર્ચામાં કામ ન થાય. પબ્લિકને લાવવું, મફત ટિકિટ આપવી, એટલે સારા એવા રાઇટરને હાયર કરી અને જો આ કામ કરવામાં આવે તો થાય. આશા છે કે ભવિષ્યમાં બધાય આવું ન શરૂ કરે. અત્યાર સુધી તો જે કરતા હતા એ કર્યા જ આવે છે. આ બંધ તો નહીં થાય, પણ કોઈ નવા આવું ચાલુ ન કરે એવી આશા છે. બાકી આ વસ્તુ થાય છે એ 100%ની વાત છે. અમિતભાઈ.
હું આ ફ્રી ટિકિટ વાળાને કંઈક અલગ રીતે જોઉં ને, આમ તો આના માટે ઘણા બધા જવાબો હોય, પણ એક રીતે એ પણ સારી વાત છે કે બ્લોક બુકિંગ કરે છે આ લોકો એમ નામ, કોઈને બતાવતા પણ નથી અને એમ નામ બ્લોક બુકિંગ કરતા હોય છે. ઘણા બધા ગયા વર્ષે આપણને જોવા મળ્યા. તો એના કરતા તો હું આ વસ્તુને સારી માનું છું કે એટલીસ્ટ પબ્લિકને તો બતાવે છે કે ભાઈ પબ્લિક જોવા તો જાય છે, સારી હશે તો વખાણ છે, નહીં સારી હોય તો નહીં વખાણે, ઠીક છે, પણ એટલીસ્ટ પબ્લિક ને બતાવે તો છે પિક્ચર. હું નહીં સારી હોય તો નહીં વખાણે, નહીં સારી સારી હોય તો વખાણ છે. તમે ક્યાં એમ બોલો છો? ના ના, એ વખાણ છે ખાલી કેમેરા સામે, પણ જો ખરેખર ફિલ્મ સારી હશે ને સુનિલભાઈ, તો એ પબ્લિક રિયલમાં એના 10 ફ્રેન્ડ ને કહેશે કે ભાઈ આપણી ફિલ્મ હા, જોવા એ જેવી છે. રિયલ ની વાત તો કેમેરા સામે જ કહું છું. કેમેરા સામે વખાણ છે. આપણે જોયા જ છે. હમણાં હું તમને એક વાત કરું કે હમણાં એક ભાઈ રિવ્યુ કરે છે, એ ફિલ્મ જોઈને આયા અને એ ફિલ્મનો રિવ્યુ ના કર્યો કે આ તો યાર બકવાસ ફિલ્મ છે. પછી મેં એનો રિવ્યુ પ્રમોશન પેજ ઉપર જોયો, મેં એને ફોરવર્ડ કર્યો કે ભાઈ અહીંયા તો તું જબરજસ્ત કે છે આ ફિલ્મને, કારણ કે ત્યાં કેમેરા સામે બોલવાનું હતું, તો ત્યાં એ મસ્ત ફિલ્મ છે અને જબરજસ્ત છે અને ચરકટ ફિલ્મ, ચરકટ કોણ હતું નામ બોલો ને? કોણ? ચરકટ નો રિવ્યુ મેં જોયો. હવે ભાઈ રિવ્યુ ના કર્યો અને ત્યાં સારું સારું બોલે છે અને આપણી જોડે આવીને એમ કે છે કે યાર બહુ બકવાસ છે. એટલે આ ફરક પડશે કે જો ખરેખર સારી હશે ને તો એ મને પણ આવીને કહેવાનો છે કે યાર મસ્ત ફિલ્મ હતી, પણ જો નહીં સારી હોય ને તો એ બીજાને તો કહી દેશે યાર જવા દે, કચરો છે, ભલે મફતમાં જોઈ. એના સર્કલને તો કહી જ દેશે કે આ નથી જોવા એવી. બસ સારી હશે તો એ રિકમેન્ડ કરશે કે યાર જોવા જાઓ, સારી છે. એટલે આ વસ્તુ એક પોઝિટિવ લાગી છે. બ્લોક બુકિંગ કરતા તો એ મને તો ઓકે લાગે છે કે ચલો બ્લોક બુકિંગ કરતા તો આ વસ્તુ સારી છે. પ્લસ બીજી વસ્તુ કે ફ્રીમાં બતાવવાથી લોકો સુધી જ પહોંચાશે વધુમાં વધુ. બીજું કઈ વધારે કઈ આશા રાખવા જેવી નથી. ઓલરેડી એક તો પેકેટમાંથી તમારે પૈસા તો જવાના જ છે અને તમારું કલેક્શન થવાનું છે, એટલે એ બધું લેવલ આવીને ઉભું રહેવાનું છે. એના કરતા સુનિલભાઈએ કીધું એમ કે સ્ટોરીમાં ફિલ્મની અંદર થોડું ઘણું વધારે ધ્યાન આપે ને તો ખરેખર ફિલ્મ સારી બને. અને ભલે ઓછા લોકો બતાવશે, ઓછા લોકોને બતાવે, પણ એ ફિલ્મનું રિવ્યુ પોઝિટિવ સારું જ આવે, કેમ કે ફિલ્મ સારી બની છે. બાકી તો આ રીતે તો રિવ્યુ તો બધા આવતા જ રહેવાના છે. વર્ષો પહેલા પણ આવતા હતા, હજુ પણ આવે છે અને આ ચાલુ જ રહેવાનું છે. મને તો મોટા મોટા પેજને જોઈને શરમ આવે છે કે આટલા બધા ફોલોવર હોય છે, 200-300 કે, અને ફોલોવરને ચિપકાવી દે છે આ લોકો કે જબરજસ્ત ફિલ્મ છે, મજાની ફિલ્મ છે. તો એ તો ભાઈ ફોલોવર જોડે ગદ્દારી થઈ, મને એવું લાગે છે. હું આ વસ્તુ ક્યારેય કરવાનો થતો નથી, કેમ કે ફોલોવર છે યાર આપડા, એ લોકો આપણને ફોલો કરે છે. કેમ કરે છે? કે સાચું ખોટું જાણવા માટે. તો પછી આપણે એમને દરેક વસ્તુ ચિપકાવી દઈએ કે મજા આવશે ફિલ્મ જોવાની, તો એ વાત મને વ્યાજબી નથી લાગતી. તમે એટલીસ્ટ સારી ના હોય એને તો સારી કહો, ખરાબ હોય તો ભાઈ ખરાબ કહો, સારી હોય તો તમે તાર વખાણ કરો. સારી ફિલ્મને વખાણવામાં કોઈ જ ના નથી પાડતું, પણ પછી ગમે તેવી ફિલ્મનું ટ્રેલર આવે એટલે મજા આવશે ફિલ્મ જોવાની, મજા આવશે આ ફિલ્મ જોવાની, બીજું કોઈ ટાઇટલ જ નથી આવતું. એટલે વસ્તુ આ છે પ્રમોશન, અને દરેક પાછા પ્રમોશન પણ એમની જોડે કરાવે છે, પૈસા લઈને કરે છે, એ વાત અલગ છે. ઠીક છે, હવે આ બધું ચાલતું રહેવાનું છે, આમાં કઈ વધારે સુધારો થાય એવું મને નથી લાગતું, કેમ કે ટિકિટો ફ્રીમાં વેચાવાની છે. હજુ તો વધારે વેચાશે. સુનિલભાઈ જેમ કહે છે કે ટિકિટો બીક છે કે હવે બીજા ચાલુ ના કરે, પણ ઓલરેડી ચાલુ બીજાએ પણ કરી જ દીધું છે. દરેક લોકો હવે આ રીતે જ પ્રમોશન કરશે, કેમ કે લાલો ફિલ્મ આ રીતે ચાલી ગઈ છે, કેમ કે એ ફિલ્મ સારી હતી એટલા માટે ચાલી છે. બાકી આ ગમે તેવી ફિલ્મને ઉઠાઈને તમે ગમે એટલું પ્રમોશન કરાવી લો ને તો ભાઈ કલેક્શન કરીને તો ના જ આપે. ભલે સોશિયલ મીડિયામાં તમે માહોલ બનાવી શકો, બાકી બોક્સ ઓફિસ પર એક કલેક્શન તો ક્યારેય નહીં આપે. મને લાગે છે કે આ મુદ્દા ઉપર છે ને જેટલા બી પ્રોડ્યુસરોએ હમણાં છેલ્લે ફિલ્મો બનાવી, જેની ફિલ્મો એવરેજ, બિલો એવરેજ નીકળીને, એ બધાની સાથે એક ડાયરો કરવો જોઈએ 5 લોકોને લઈને, અને એમને આ પ્રશ્નો ડાયરામાં પૂછવા જોઈએ કે ભાઈ તમે આ બધી ફિલ્મો આવી રીતે ચલાવો છો તો શું કહેવા માંગો છો પબ્લિકને, શું કહેવા માંગો છો, શું સાબિત કરવા માંગો છો કે આવું કેમ કરી રહ્યા છો તમે તમારી ફિલ્મ. તો રૂબરૂમાં જો ડાયરો કરીએ ને તો મારામારી જ થશે, એટલે આપણે આવી રીતે સ્ટ્રીમ કરીએ. એનીવેઝ, હેમિશ.
આ વખતે આ ફિલ્મના લીધે મજાની વાત એ થઈ છે કે 3.5 4.5 સ્ટાર વાળાએ પણ 1 સ્ટાર પર આવવું પડ્યું, એટલે એ એક કોમન વસ્તુ થઈ છે. બાકી તમે જોઈ હોય ને તો અમિતભાઈને ખબર છે, અમે ફિલ્મની બહાર નીકળ્યા એટલે એ લોકો એ તૈયાર જ હતા કેમેરા કાઢીને કે કેવી લાગી film એવું કરીને, એમને તો અનુભવ છે. એટલે હવે શું થશે કે હવે એ લોકોને ખબર પડી ગઈ છે, જે આપણે 1 વર્ષથી બોલતા હતા કે ગ્રાઉન્ડ પ્રમોશનમાં થિયેટર વિઝિટ કરો, બાકી બધી જગ્યાએ જાઓ, સુરત જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, એ બધું હવે ધીરે ધીરે લોકો ધીરે ધીરે ઉતારી રહ્યા છે એ દેખાય છે. પ્લસ હવે કેવું જૂનું ગીતનું રિમિક્સ કરી દેશે, હવે આ નવો એક ટ્રેન્ડ ચાલુ થશે, જૂનું સારું એવું ગીત ઉપાડશે, એનું રિમિક્સ કરશે અને પછી થિયેટરમાં છેલ્લે વાગશે એટલે ત્યાં આવશે, નાચશે લોકો, એટલે એ વસ્તુ પણ પતી જશે. પછી આ ફેક ટિકિટ્સ નું તો લાસ્ટ યર થી જ ચાલે છે, કદાચ હું ખોટો ન હોઉં તો લાસ્ટ યર થી એ વસ્તુ થઈ છે. બાકી પેલું રિવ્યુઝ વાળું છે એ તમને લોકોને યાદ હોય તો ઓલ ધ બેસ્ટ પંડ્યામાં આરજેસ ને પછી કોણ કહેવાય ફૂડ બ્લોગર્સ ને એ બધાને ઉતાર્યા હતા સામે કે આ ફિલ્મ તમે જોવા જાઓ, જીજા તમને જીજા જીજા સાલા હા, જીજાભાઈ. એમાંય હતા પણ વધારે મેં પંડ્યામાં જોયા હતા એટલે એ મને યાદ છે. બાકી બીજું હવે એક વસ્તુ જુઓ ને તો આ જે પેજીસ છે એમાં તમે જોશો તો એ લોકો બુક માય શો ના રેકોર્ડિંગ મૂકશે કે રાતનો શો હાઉસફુલ છે, આ છે તે છે, પણ એની પાછળની રિયાલિટી શું છે એ અહીંયા જ લોકોને ખબર છે કે કેવી રીતના શો હાઉસફુલ થઈ રહ્યા છે. પ્લસ બીજી વસ્તુ એ કે હવે મેઇન એક્ટર હોય, હવે જેમ ભ્રમનું પ્રમોશન તમને યાદ હોય તો એક એક્ટર ગયો તો એ અમદાવાદ હતો, એક હતો એ સુરત હતો, એક હતો એ વડોદરા હતો. હવે એ લોકો શું કરે છે કે ફિલ્મ ઓલરેડી એ લોકોના માટે તો 100 કરોડ કમાઈ ગઈ છે, એક ભાઈએ તો રિલીઝ પહેલા જ કહી દીધું હતું કે આ 100 કરોડ કમાશે, એટલે એ લોકો હવે અલગ અલગ જગ્યાએ જઈને પ્રમોશન કરશે કે તમને ફિલ્મ ગમી હોય તો કેજો. પણ મજાની વાત એ છે કે એમને જ એ લોકોને પૈસા આપીને આખી આ ફિલ્મ દેખાડી છે. કારણ કે એવું એક ફિલ્મમાં થયું હતું, મારો ફ્રેન્ડ છે એને મને કીધું હતું કે હું આજે આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જઈ રહ્યો છું, પણ એ લોકોના ફેમિલીએ જ જે એક્ટર હતો એ જે ફિલ્મ સ્પોન્સર કરી હતી કે તમે બધા આવો અમારી જોડે ફિલ્મ જુઓ અને છેલ્લે સ્ટાર કાસ્ટ મળવા આવે. એટલે હવે આ બધું છે ને નોર્મલ થઈ જશે. પ્લસ હવે એક ઓલ્ડ એજ કાર્ડ રમાડવામાં આવશે કે મેં છેલ્લે આ ફિલ્મ જોઈ હતી, આટલા વર્ષ થયા, હવે હું આટલા વર્ષે આના લીધે હું જોવા આવી છું કે આવ્યો છું. એની સિવાય કોઈ ઉદ્ધાર નથી આ બાબતનો. એટલે આ વસ્તુ તો છે ને એવી છે કે પેડ પબ્લિસિટી જેવી છે કે તમે જેટલી કરો ને એટલે લોકો સુધી પહોંચી જાય. ધુરંધરમાં શું છે કે લોકોને ફોમો છે કે શું કામ આટલું બધું હાઈપ છે, શું છે, આ ઉભો કરેલો ફોમો છે કે એવી શું કામ હાઈપ બનાવવાની જરૂર પડી છે કે આવું તો આમાં શું છે. બાકી ટ્રેલર જુઓ, હમણાં કોકને હું મારા ફ્રેન્ડને ટ્રેલર દેખાડું તો એ તો કહે છે કે બસ આ તો બહુ જૂનો કોન્સેપ્ટ છે, આમાં કઈ નવું નથી લાવ્યા તમે. એટલે આ વસ્તુ એવી છે કે ઊભું કરેલું પેડ પીઆર છે. જ્યાં સુધી લોકો જોઈ રહ્યા છે કે જઈ રહ્યા છે ત્યાં સુધી કરશે અને બાર માઇક લઈને ઉભા જ રહેશે કે સર કેવી લાગી ફિલ્મ. મેં તો અમિતભાઈને મેસેજ કર્યો હતો કે યાર મેં કીધું તું નથી ગમી તો એ એમણે હજી મૂક્યું નથી. એટલે આ વસ્તુ તો ચાલતી રહેવાની છે, એટલે આ ક્યારે રોકાશે નહીં મારા હિસાબે. આમાં કંઈક ને કંઈક નવું રિસાયકલ બિન જેવું છે, કંઈક ને કંઈક નવું કચરો અલગથી કચરો બનાવીને એ રીતે પીરસશે કે અત્યારે બહાર ઉભા છે તો થિયેટરની વચ્ચે આવી જશે. બોલિવૂડ કરતા તો સારું છે. બોલિવૂડમાં તો લોકોને વચ્ચેથી ઇન્ટરવલની વચ્ચેથી લોકોને મોકલે છે કે એ મુમેન્ટે લોકોને મોકલે પૈસા આપીને અને ડાન્સ કરવા મોકલી દે. એટલે એટલું આગળ નથી પહોંચ્યા, એ સારું છે. બાકી આ તો ચાલતું રહેવાનું છે મારા હિસાબે. સિદ્ધાર્થભાઈ. જેમ સુનિલભાઈએ કીધું ને અમિતભાઈએ કીધું, સુનિલભાઈએ એમ કીધું કે વચમાં આવીને આવી ફિલ્મો આવશે તો કોણ જોવા જશે. અમિતભાઈએ એમ કીધું કે ભાઈ ભલે ને ફ્રીમાં ટિકિટ આપો તો લોકો છેવટે તો ગુજરાતી ફિલ્મ જોવા આવે છે ને. પછી કેમેરા સામે તમે શું બોલવાના એમ. પ્રીમિયર ન જોવાનું એક કારણ આ પણ છે, એના સમોસા પોપકોર્નમાં રહેલું મીઠું લોહીમાં ભળી જાય એટલે એનું ખરાબ પણ કેટલું બોલવું એમ. તો કેમેરા સામે ફ્રી ટિકિટનું જે મીઠું હોય એ તો બોલવાનું જ, અરે બહુ મજા આવી ગઈ, આવી ફિલ્મ તમે જોઈ નથી. પણ ઘરે જઈને અથવા તો રસ્તામાં જ્યારે ઘરે જતા હોય ત્યારે તો જેવી ફિલ્મ લાગી હશે એવી જ કહેશે એકબીજાને.
અને પડોશી મિત્રો પૂછશે કે ભાઈ કાલે તું ગયેલો રાતના સ્પેશિયલ શોમાં કે જે હોય, તને કેવી લાગે? તો કે જવા દે ને યાર, આવા જવાય નહીં. તો એ રીતના પણ ગુજરાતી ફિલ્મો આગળ નથી વધવાની ને આ રીતના પણ નથી વધવાની. કલેક્શનના આંકડા દેખાડશે કે ભાઈ ગઈકાલે 1 લાખનું કનેક્શન થયું કે 25 લાખનું, પણ પછી એ જેને કહેવાય છે ને કે પેલું ઓર્ગેનિક નથી. લાલો પણ 3 વીક ચલાવવામાં આવી હતી, પણ એ કેવી રીતના કે ગમે તેમ હોય શો ચાલુ રહેવા જોઈએ, 3 તો 3 આખા ગુજરાતમાં. અને પછી એને પણ કન્ટેન્ટ એમાં મજબૂત હતું. આ ફિલ્મમાં કન્ટેન્ટ સૌથી મોટી નબળાઈ છે. પછી એક્ટિંગ આવે છે. અને સ્ટાર કોક બોલ્યો કે સ્ટાર જોવા જાય. કોણ સ્ટાર છે ગુજરાતી ફિલ્મોમાં? તમે વિપુલભાઈ કાલના વિડીયોમાં કે તમારા કયા વિડીયોમાં કીધું કે સિદ્ધાર્થભાઈ એકમાત્ર એવા છે જેમણે અમુક કરોડનું એકલે હાથે કલેક્શન કરાવ્યું. સિદ્ધાર્થભાઈ સિવાય કોણ સ્ટાર છે? સિદ્ધાર્થભાઈ સિવાય કોના નામે લોકો ફિલ્મ જોવા જાય છે ગુજરાતી? આ જે કઈ જય કનૈયા લાલ કી છે, આગળ કોણ છે? સિદ્ધાર્થભાઈ છે. એમની મને ન ગમેલી ફિલ્મ પેલી હતી પરીક્ષિત સાથે, એને પણ મને નહોતી ગમી, પણ એવરેજ ટાઈપની ફિલ્મ હતી, એને પણ સારો બિઝનેસ કર્યો હતો. ભાઈ હું અને તું, કે સિદ્ધાર્થભાઈ છે. હું અને તું. હા, તો સિદ્ધાર્થભાઈ ના નામે કરી. એવો સ્ટાર કોણ કે જે છેલ્લે આવીને નાચે ને લોકો ખુશ થઈ જાય? કોઈ નહીં. હું કાયમ કહેતો હોઉં છું કે આપણી રિક્ષાઓમાં, અમદાવાદની ખાસ કરીને, બીજા શહેરોનો તો અનુભવ નથી, તમને સલમાન, આમિર, રણવીર કઈ નહીં તો અલ્લુ અર્જુનના પણ ફોટા મળશે. આપણા ગુજરાતી સ્ટારનો કોઈ ફોટો જોયો તમે? સ્ટાર એને કહેવાય જેની સાથે પબ્લિક કનેક્ટ હોય. આપણે સાઉથ જેવું તો ના કરીએ કે ભાઈ જે દિવસે ફિલ્મ રિલીઝ થાય ત્યારે એના પોસ્ટરને દૂધથી નવડાવીએ ને એવું કશું નહીં. એટલી રિક્ષામાં તો સ્થાન પામો ત્યારે સ્ટાર કહેવાય. અને સ્ટાર કોને કહેવાય? બીજું કે એ પોતે પ્રમોશનમાં હાજર રહે. ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને નહીં. ક્યાં ગયા? એનીવેઝ, ચલો સિદ્ધાર્થભાઈ આવે ત્યાં સુધી હું મારી પણ વાત કરી લઉં. ઓકે, હું મારી વાત કરી લઉં કે આ લોકો જે મફત ટિકિટ આપી અને જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે, હું તો એક જ લીટીમાં કહું છું કે આ ગુજરાતી ફિલ્મનું અહિત જ કરી રહ્યા છે. કારણ કે હંમેશા એવો પ્રોબ્લેમ થાય છે કે એક તો એક સારી ફિલ્મ જોયા પછી અગર બીજી ત્રીજી જો ખરાબ ફિલ્મ ઓડિયન્સ જુએ છે ને, તો એ ગુજરાતી ફિલ્મોથી હટી જાય છે, દૂર જતું રહે છે. સેમ અહીંયા આગળ પણ આવું જ થાય છે. આ મફતમાં ટિકિટો આપીને લોકોની જોડે બોલાવડાવે છે કે બહુ જ સારી છે, બહુ જ સારી છે, બહુ જ સારી છે, અને ભૂલથી કોઈ સારી ફિલ્મ સમજીને જોવા જાય છે અને એને નથી ગમતી અને પૈસા પડી જાય છે, એ ફરીવાર ગુજરાતી ફિલ્મ જોવા નથી જવાનો. એટલે તમારો નાના લાભ માટે તમે આગળનું લાંબુ નથી વિચારતા, એ બહુ ખોટી વસ્તુ છે, આવું મને લાગે છે. તમારી ફિલ્મ અગર સારી છે તો લોકો જોવાના જ છે, ને નથી સારી તો નથી જોવાના. એના માટે આ ગતકડું ખોટું છે, મફત ટિકિટો આપીને કરવા વાળું ગતકડું ખોટું છે. સરવાળે આ ઇન્ડસ્ટ્રીને નુકસાન કરશે એવું તો મને લાગી રહ્યું છે. બાકી મેકરોને જે લાગે તે. એનીવેઝ, ત્રીજો પ્રશ્ન લઈએ આગળ. જ્યારે પણ આપણે આવી ગયા, આવ્યા, એક મિનિટ, વેઇટ. હા, તો સિદ્ધાર્થભાઈ તમારું અધૂરું મારે કહેવી હતી. હા, કે ઇન્ડસ્ટ્રીમાં પણ બે મત છે કે શૂટિંગ ને બધું પતી ગયા પછી શું કલાકારે પ્રમોશનમાં જવું જોઈએ? મેં એવું સાંભળ્યું છે કે એ જરૂરી નથી, એક કલાકાર એવું કર્યું ત્યારે ડાયરેક્ટર એમ કે નહીં, તમારે છેક સુધી રહેવું જોઈએ. એટલે આ પણ એક વસ્તુ ડિસ્પ્યુટ છે. પણ હવે ચાલે છે તો ચાલવા દઈએ. છેવટે તો જે સારું હશે એ જ ચાલશે. અને ગયું વર્ષ તો એવું રહ્યું જ છે, સારી ફિલ્મો પણ નથી ચાલી, પણ જે ખરાબ છે તો ચાલી જ નથી. એટલે એ થોડું આપણા માટે
શું કહેવાય, આપણને સંતોષ આપે એવી વાત છે. યસ, નેક્સ્ટ. હા, તો કોણ બાકી હતું આ પ્રશ્નમાં? કોઈ નહીં ને? ફાઇન. તો આપણે બીજો પ્રશ્ન એ લીધો હતો કે ઓકે ફાઇન, તો આપણે બીજો પ્રશ્ન એ લઈ રહ્યા હતા, છેલ્લો પ્રશ્ન આ ડાયરાનો, કે હંમેશા આપણે તો બધા લગભગ સાચું બોલીએ છીએ, અથવા તો જેને જેવી ફિલ્મ લાગી એવું કે છે. હમણાં એવું થયું કે છેલ્લી જે ફિલ્મ મેં, જે મને ના ગમી, વંદે ભારત વાયા યુએસએ, એ મને ના ગમી. એની પહેલા આવવા દે પણ મને નહોતી ગમી, અને એના વિશે પણ મેં લખ્યું હતું, મારો રિવ્યુ કર્યો હતો કે મને આ નથી ગમી, પણ મેં થોડો જુદી રીતે કર્યો હતો. વંદે ભારતનો મેં રિવ્યુ કર્યો, જે મને લાગ્યું એ મેં રિવ્યુ કર્યો, પણ તરત જ મારા એ વિડીયોની નીચે બહુ જ બધી કમેન્ટ શરૂ થઈ ગઈ કે ભાઈ તને શું ખબર પડે, તને શું ખબર પડે, આમ છે આમ છે આમ છે, આવું ઘણી બધી કમેન્ટ આવી, કે જે ફિલ્મને સારી કહેવાતી હતી એવી કમેન્ટ આવી. એક કમેન્ટ તો પ્રોડ્યુસરના પપ્પાએ પણ કરી, સોરી એક્ટરના પપ્પાએ પણ કરી, કે ભાઈ પેલા ભાઈએ તો આવું કહ્યું છે કે તમે કેમ આવું કહો છો, તો મારે કોનું માનવું એમ. તો મેં કહ્યું કે ભાઈ એ તો જેને જે યોગ્ય લાગે એ કે એને માનવું રહ્યું, એમાં આ મારો મત છે, મેં એવું પણ કહ્યું. બટ એમણે બહુ સારી રીતે લીધી એ વાતને કે બરોબર છે, સાચી વાત છે. પણ એની નીચે ઘણા બધા લોકોએ એવી કમેન્ટ કરી કે ભાઈ તમને શું ખબર પડે, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું. મજાની વાત એ છે કે થોડા સમય પછી, 1-2 દિવસ પછી, જ્યારે સૌથી પહેલો રિવ્યુ મારો હતો એટલે આ બધા કમેન્ટ શરૂ કરી. બીજો રિવ્યુ કદાચ અમિતભાઈનો હતો, એમના નીચે પણ લોકોએ આવી જ કમેન્ટ શરૂ કરી, અને બધાના રિવ્યુ આવી ગયા, અને બધાના રિવ્યુ ખરાબ આવ્યા, ને પછી મારામાંથી તો કમેન્ટ બધી ડિલીટ થઈ ગઈ. મારા વિડીયોમાંથી તો બધા ડિલીટ કરી નાખી. તો મને ખબર નથી અમિતભાઈમાંથી ડિલીટ કરી કે નહીં, મને નથી ખબર, પણ મારામાંથી તો ડિલીટ કરી નાખી હતી. તો મને એવું થાય છે કે આપણો પ્રશ્ન આ જ છે, હે ને? હા, તો પ્રશ્ન આ જ છે કે આ પીઆર ટીમ દ્વારા, અથવા તો જે પણ કોઈ પ્રોડ્યુસર્સ છે એ લોકોની ટીમ દ્વારા જ્યારે કોઈ ફિલ્મને આપણે વખોડીએ, અથવા તો આપણને જેવી લાગે છે એવી કહીએ છીએ, ખરાબ છે તો ખરાબ કહીએ છીએ, તો એમના દ્વારા કમેન્ટ્સ કરવામાં આવે છે, એના વિશે તમારું લોકોનું શું માનવું છે? હેમિશ. મેં તો આખું થયું ને, જયારે આપણે આ ચર્ચા થઈ હતી બધાને, એના પછી મેં આખો એક વિડીયો બનાવ્યો છે આની ઉપર, કે આ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે. હવે આ વસ્તુ જ્યારે પણ થાય ને, હું શોર્ટમાં ટ્રાય કરીશ બતાવવાની, કે આવી કોઈ કોમેન્ટ, જેમ કે તમે એક વાત કરી એક્ટરના પપ્પાની, હવે તમે મજાની વાત જોશો ને તો એ આઈડી ખોલશો ને તો એ આઈડી 1 મહિના પહેલા જ જોડાઈ હતી, એટલે એમની આઈડી નહોતી એવું કહી શકાય. જ્યારે એ સરની આઈડી તો એક રીતે જોઈએ તો ઓરિજિનલી તો ક્યારની એ બની હોય. એટલે આ બધી પીઆર કોમેન્ટ્સ કેવી રીતે થાય, એ હું જે રીતનું સમજ્યો છું, કે જો પ્રમોશન ન કરવું હોય તમારે, તો તમારી પાસે જે પ્રમોશનના બચેલા પૈસા હોય ને, એ આ લોકો આ બધા બોટ્સને આપી દે, પીઆર કોમેન્ટ વાળાને, કે તમે ક્યાંય પણ તમને એવું લાગે કે આ નેગેટિવ બોલે છે કે આવું કંઈક કરે છે, તો તમે એને નીચે જઈને એની બજાવી દેજો, એવું કહી શકાય. આવું સેમ વસ્તુ બિચારો બેચલર વખતે થયું છે મારી જોડે. જ્યાં સુધી મને શક છે કે કોણ હોઈ શકે એ જ છે, કારણ કે મેં થોડીક એ બાબતે રિસર્ચ કરીને એની આઈડી શોધી હતી. અને મજાની વાત એ છે કે તમે એમને રિપ્લાય આપશો ને, તો એની એ જ વસ્તુ રિપીટ કરશે, એનું પોતાનું કંઈક નવું નહીં બોલે. અને આ મોસ્ટલી છે ને, આ લોકો જેટલા પણ લોકો છે એ ઇન્ડસ્ટ્રીની અંદરના કે મેકર્સથી જોડાયેલા જ હોય છે. આ વસ્તુ તો તમે અહીંયા કહો છો, બાકી હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે સમજીએ કે 2 ફિલ્મોનો ક્લેશ આપણે અહીંયા થઈ રહ્યો છે. હવે મને એ ફિલ્મ જે છે એ ગમી છે ને બી ફિલ્મ નથી ગમી, તો બી ફિલ્મ વાળા એમાં આવીને મારામાં કોમેન્ટ કરશે ફેક આઈડી થી કે ભાઈ આ પિક્ચર તો બોગસ છે, આ ખોટું બોલે છે. બી ફિલ્મ નથી ગમી તો એ વાળા આવીને કોમેન્ટ કરશે કે બસ આ સાચું બોલે છે, ફિલ્મ બોગસ છે, મેં કાલે જોઈ હતી. એટલે આ લોકોનું ઇકોસિસ્ટમ છે ને આવી રીતના વર્ક કરે છે. પ્લસ બીજી વસ્તુ એ છે કે આ લોકોની એ રીતની વસ્તુ છે કે એ લોકો છે ને કે એ લોકોનું કામ પૈસાથી જ ચાલે છે. કારણ કે તમે જુઓ, જીમેલ આઈડી બનાવવું એ તો બહુ ઈઝી વસ્તુ છે, પણ ફ્રીમાં કોઈ ના કરે.
અને આ લોકો ફ્રીમાં કોઈ કરી શકે એવું લાગતું હોય નથી. પ્લસ તમે જુઓ ને તો એ લોકોની આઈડી ના નામે ફોરેન નામના મિક્સ ઇન્ડિયન નામ જોડે હશે, કે એન્ડ્રુ શાહ એવું લખેલું હશે, અને છેલ્લે થોડો કઈ કોડ વર્ડ લખેલો હશે, BWXY. એટલે આ લોકોની આઈડીઓ છે ને, સિદ્ધાર્થભાઈ મ્યુટ કરો ને, ગાજે છે. એટલે એ લોકોની આઈડીઓ છે ને એ બધી એ રીતની કામ કરે છે કે 500,000 માં વેચાઈ જાય, અને પછી અહીંયા નીચે આવીને ખોટી આઈડીઓથી કોક વખત તો ડાયરેક્ટર એક્ટર પોતે હોતા હોય છે, એ આપણને ખબર છે. એટલે એ વસ્તુ આવી પેડ PR ની વસ્તુઓ ચાલે છે અહીંયા, અને આ એ ચાલતી જ રહેશે. કોક વખત 2 વર્ષ જૂની આઈડી હોય. નાનખટાઈ વખતે મને એવો અનુભવ હતો કે એક ભાઈએ મેં જેવો રિવ્યુ અપલોડ કર્યો, એની 2 મિનિટમાં કોમેન્ટ આવીને એની આઈડી 1 મિનિટ પહેલા જ બની હતી. એટલે આ બધું છે ને, ગ્રુપિઝમ ને જે બધી આપણે વાત કરીએ ને એ રીતનું ટાર્ગેટિંગ આવી રીતના આ લોકો કરે છે, કે નેગેટિવ રિવ્યુ આપો તો આવી રીતના ફેક આઈડી થી કોમેન્ટ કરશે, ઓર એમના સામેવાળા ગ્રુપની વાત હશે તો આ રીતના કોમેન્ટ કરશે. એટલે આ ચાલતું રહે ને તો આ લોકોને તો રિપ્લાય આપતા રહેવાના કે ભાઈ તું પોતે તો હમણાં 2 મિનિટ પહેલા જોડાયો છે, અને મને જે મેં મારી ચેનલને 4 વર્ષ થયા ખોલે એને તું કહે છે કે ફિલ્મ આવી તેવી છે. એટલે આ લોકોને બહુ સિરિયસલી લેવા જેવા નથી મારા હિસાબે તો. અમિતભાઈ, PR કોમેન્ટો પેલા તો મને નથી ખબર પડતી આ બધી, સાચું કહું તો. આપણે વિડીયો નાખીને એટલે એમ થાય કે યાર આ લોકો ક્યાંથી આવી જાય. ઘણી વખત ટ્રેલરની અંદર ટ્રેલર રિવ્યુ કર્યા હોય તો એની અંદર ઘણા બધા આવે જબરજસ્ત ફિલ્મ છે, આના જેવી કઈ નહીં. કીધું આટલી બધા ફેન છે આ ફિલ્મના, આપણને એવું વિચાર આવે. પછી ખબર પડી કે આ તો યાર બધા સ્ટન્ટ ચાલે છે, કે યાર ગમે તેના. આપણે બોલિવૂડમાં હમણાંથી ઘણા બધા જોઈએ છે, અંદર ઉતર્યા ને પછી બધી વાત સમજાય કે અત્યારે હમણાં જનનેતા અને પ્રભાસની ફિલ્મ આવે છે રાજા સાહેબ, એના PR વચ્ચે જબરજસ્ત ટક્કર ચાલે હમણાં. પેલા લોકો પેલાની કોમેન્ટમાં જઈને ગમે તેમ બોલે, પેલા લોકોના PR વાળા અહીંયા ગમે તેમ બોલે. એટલે બસ ગમે તેમ કરીને બજ બનાવો છે, ચર્ચામાં રહેવું છે. PR થી ચર્ચામાં રહેવાનો વિષય છે. હવે વસ્તુ કેવી થાય છે, આ લોકો કોમેન્ટો કરે છે ને પણ ધ્યાન નથી રાખતા બિલકુલ. 10 મિનિટનો વિડીયો હોય ને તો વિડીયો અપલોડ થયાના 2 મિનિટમાં તો કોમેન્ટ કરી દે છે. તો મારે PR જે કરતા હોય ને એમને કહેવાનું એટલું જ કે થોડું રિયાલિટીથી કરો. હેમીશે કીધું ને કે આઈડી 1 દિવસ પહેલા બની હોય, તમારી ફિલ્મ જયારે શૂટિંગ ચાલતી હોય ને ત્યારે તમે આઈડિયો બનાવી લો, એવું કરો તો એટલીસ્ટ થોડું રિયલ લાગશે. પ્લસ બીજી વસ્તુ કે કોમેન્ટ તમે હે ને ફિલ્મ જોઈને પછી કરો. ખરેખર એ લોકોએ ફિલ્મ તો જોઈ જ નથી હોતી, એમના ગમે તેમ બોલતા હશે. શું વિષય છે, અમુક વખત તો કોમેન્ટ એવી આવે કે વસ્તુ ફિલ્મની અંદર હોય જ નહીં, એવી કોમેન્ટો કરી નાખે. મારે પહેલા થયું હતું ગયા વર્ષે. કમાલ છે યાર. PR કરો પણ થોડું રિયલ લાગે ને એ રીતે કરો. બાકી બધા PR કરવાના જ છે અને કરતા જ રહ્યા છે. અને દરેક ફિલ્મ હોય તો એનું PR સ્ટ્રેટેજી હોય જ, એમાં કઈ ખોટું નથી. એ લોકોનો પ્રચાર કરવાનો હોય કે ગમે તે રીતે પોઝિટિવ વાત ફિલ્મની લોકો સુધી પહોંચાડવાની હોય, આ એમનું કામ હોય. પણ એ કામને તમે થોડું રિયલ લાગે એ રીતે કરો. સાવ નિમ્ન કક્ષાની તમે યુઝ ના કરશો વસ્તુ. બસ કહેવાનું એટલું જ છે. બાકી કરો તમ તાર કોમેન્ટો, મજા કરો. મને તો રિપ્લાય આપવામાં મજા આવે છે, મજા આવશે ત્યાં સુધી રિપ્લાય આપીશું. નહીં મજા આવે તો પછી ઇગ્નોર કરીશું. સિદ્ધાર્થભાઈ કહે છે એમ. સિદ્ધાર્થભાઈ તો હંમેશા સલાહ આપે છે મને કે ઇગ્નોર કરવાના આવા બધાને. પણ એમની વાત પણ સાચી છે કે ક્યાં સુધી આ લોકો જોડે માથાકૂટો કરવી. પણ પછી આપણને એવું થાય કે અમુક વખત એવું આવીને કહી જાય ને તો પછી આપણને કહેવાની ઈચ્છા થઈ જાય, તો કહી દઈએ, થોડી ભડાસ આપણે પણ કાઢી લઈએ. એટલે વાંધો નથી, અમને તો થોડી રીચ મળશે વિડીયોને. મને તો હું તો ઈચ્છું જ છું કે બધા વિડીયોની અંદર તમે કોમેન્ટો બધાની અંદર કરવામાં આવે. પણ વસ્તુ એ બને છે, વિપુલભાઈએ સૌથી પહેલા કીધું ને કે બધાનામાં કોમેન્ટ તો કરી, જેમ જેમ રિવ્યુ આવતા ગયા ને એમ બધાની કોમેન્ટો ડિલીટ કરતા ગયા. મતલબ તમને લોકોને ખબર જ હતી કે ફિલ્મમાં કઈ છે નહીં, છતાં પણ તમે કોમેન્ટો કરી અને પાછું રહેવાયું નહીં તો ડિલીટ કરી દીધી. તો ભાઈ મહેરબાની કરીને કરો ને તો ડિલીટ ના કરશો. અમારો રિપ્લાય આપેલો
અમારી મજૂરી માથે પડે છે. ટાઈમ આપીને તમને રિપ્લે આપ્યો હોય, એનો ટાઈમ બચાવીને તમે બસ ડિલીટ કરીને જતા રહો છો, એ વસ્તુ યોગ્ય ના કહેવાય. તમારે કોમેન્ટ રાખવાની, એટલે અમારે સ્ક્રીનશોટ પાડી અને ક્યાંક સ્ટોરીમાં મૂકવા હોય ને તો મુકાય. બાકી આ વસ્તુ ધ્યાન રાખજો બીજી વાર. બીજું તો કઈ વધારે કહેવાનું થતું નથી પીઆર વાળા, કેમ કે એ કરવાના જ છે એમની રીતે. આપણું ક્યાં માને છે આમે. સિદ્ધાર્થભાઈ, એટલે આ જે છે ને પીઆર દ્વારા કોમેન્ટ, એટલે એવું છે કે ભાઈ અમે તો તમને સિરિયસલી નથી લેતા, પણ લઈએ છીએ એમ. કારણ કે જો સિરિયસલી લેતા હોત તો આપણે જે કહીએ એ કંઈક કે તેના પર, પણ હવે નથી લેતા એટલે એ પીઆર ટીમ છોડે. હવે આ બધાને એક એક કોમેન્ટ કરવાના 25-30 રૂપિયા મળતા હોય, આપણે કેમ એમના સ્તરે જઈને પછી એમની સાથે ચર્ચા કરી. હા, કોઈ સાચી વાત. રિયલ વ્યક્તિ હોય, કોઈ પ્રોડ્યુસર આવીને કે આપણને કઈ જેવા તેવા શબ્દો કે અમિતભાઈનો અનુભવ છે, પછી એ જ પ્રોડ્યુસર એમનું સારું વાત કરો તો પાછું ડાયરેક્ટર પાછું એમને વિશે સારું બોલે. એટલે આ તો એવું રહેવાનું એમ. બીજું એક હું કાયમ એક વસ્તુમાં માનું છું કે ભૂંડ છે કે જેને સુવર કહીએ છીએ, એની સાથે તમે કાદવમાં લડવા ઉતરો ને તો મજા તો એને જ આવવાની છે, ગંદકી તમને લાગવાની છે. એટલે આ બાબત કાયમ ધ્યાનમાં રાખવાની કે તમે એ વાત કોની તો સાથે થઈ. લડવા ઉતરો છો. હા, એટલે ઇગ્નોર કરો. બીજું મારે શું છે કે વિપુલભાઈ આપણા ગ્રુપમાં સૌથી મોટા છે, પણ મારે અહીંયા બધું છે નહીં. એટલે હવે લોકોને એવું લાગે છે કે હું અમને કાકા કહીશ ને તો આ ખીજાશે, પણ મેં 7 વર્ષથી સ્વીકારી લીધું છે કે હું કાકા છું. એટલે અહીંયા છે, ઇન્સ્ટામાં છે, કાકા તમને હું આવડે, કાકા હું આ લઈને બેઠા છો, એ ટાલિયા આમ તેમ, આ બધું ઘણી કોમેન્ટ આવતી હોય, હું રાખી મૂકું છું. પછી ધીમે ધીમે એ લોકો પણ ડિલીટ કરી નાખે છે. કસુંબો વખતે કોઈક સિદ્ધિબેન કે ભાઈ હતા, એમણે બહુ મને ટ્રોલ કર્યો, ખૂબ માતા પિતાની ગાળ આપી. 15 દિવસ પછી જોયું તો એ આઈડી જ નહોતી. પછી જે મારા મિત્રો છે એ આવીને ઓહ, સિદ્ધિબેનને યાદ કરવા માંડે કે આ સિદ્ધિબેન કઈ ગયા એમ, હવે કેમ આવતા નથી એમ. એટલે ટૂંકમાં આવું છે. અને આપણું કામ હું શું કહું છું કે રિવ્યુ કરીને મૂકી દે. કોઈ ટીકા કરે પણ સારા શબ્દોમાં કરે, ઓલવેઝ વેલકમ, એમને જવાબ આપવાનો જ છે. બાકી જયારે ખબર જ છે કે ક્યાંથી આવી રહ્યું છે અને એનો ઇન્ટેન્શન શું છે. અને બીજું જેમ હું કહું છું કે આપણી ફિલ્મ પર આપણને વિશ્વાસ હોય તો એનું અમુક જાતનું પ્રમોશન કરવું જ જોઈએ. તો આપણા રિવ્યુ પર આપણને વિશ્વાસ હોય અને કોઈ એવી કોમેન્ટ કરે કે ભાઈ તને તો ખબર નથી પડતી, તો પછી એના પર ધ્યાન શું કરવા આપવું. મને વિશ્વાસ છે કે મેં બરાબર જ કર્યો છે રિવ્યુ. અને શરૂઆતમાં હું તો ડિસ્ક્લેમર પણ મૂકું છું કે ભાઈ આ તો મારા વિચારો છે, તમારા ના પણ હોય, તમને ગમે. અને કાયમ હું દરેક કાર્યક્રમમાં પણ આ ઉદાહરણ આપું કે મારી બાજુમાં બેઠેલા વ્યક્તિને ફિલ્મ ગમે તો મને ના ગમે, મને ગમે તો પણ અમે એક સાથે ફિલ્મ જોઈ રહ્યા છીએ. તો આ તો એવું છે, આખી ટ્રેન તો છે નહીં, પહેલો ને છેલ્લો ડબ્બો બધા જ સ્ટેશને પહોંચવાના છે. કોકને ગમે ખરું, કોકને ના ગમે. એટલે આ બધું જેમ અમિતભાઈ કીધું બધું ખબર જ છે ત્યારે શું કરવા ધ્યાન આપ. ને કાયમ આ ભૂંડ વાળું ઉદાહરણ યાદ રાખવાનું. મજા તો એને જ આવશે, ગંદા તમે થશો. એટલે ઇગ્નોર કરો. ઓમ ઇગ્નોરાય નમઃ. ઓકે, આમાં સુનિલભાઈ એક વસ્તુ છે ક્યાં કે ગયા લાગે છે, આવે ત્યાં સુધીમાં. હા, હા બોલો કહી અમિતભાઈ. દો અમિતભાઈ. આઈ ગયા વાંધો નહીં, કરો. ઓકે, સુનિલભાઈ તમારું શું કેવું છે? હવે આને છે ને ફરી તરણ દોહરાવવા આદર્શે પડશે એક મારે. બહુ મસ્ત નામ આપ્યું છે, તરણ આદર્શે, ટ્રોલ આર્મી. અને ગઈકાલે જ મેં આ રીલ જોઈ હતી. ટ્રોલ આર્મી. હા, ગઈકાલે જ મેં આ રીલ જોઈ હતી, સ્ક્રોલ કરતો હતો ને ફીડમાં આવી હતી અને મેં સ્ટોરી પણ મૂકી છે. હવે આપણે છે ને સારી વાત એ છે કે હજી કોઈને આમ ધમકી કે પછી એવું કઈ મળ્યું નથી. બોલિવૂડમાં આ વસ્તુ થઈ ગઈ છે અને થાય છે. તરણ આદર્શે આખો એક ઇન્સિડન્ટ શેર કર્યો હતો. હોસ્પિટલમાં હતા અને બ્રહ્માસ્ત્ર અને ઝીરો વખતે એ લોકોને જે કઈ થયું હતું, સીધી ધમકીઓ અને માતા પિતા તરફની ધમકીઓ ને એ બધી ધમકીઓ ડાયરેક્ટ આવતી હતી.
આપણે હજી સેફ છીએ એમ કહેવાય, પણ કદાચ બની શકે કે આવતી પેઢી જે આપણી છે એ લોકોને હવે ગુજરાતીમાંથી પણ કદાચ ધમકીઓ મળવા માંડે અથવા તો હુમલાઓ થવા માંડે, એવું બની શકે. પણ આપણે, મને એવું લાગે છે કે હજી સેફ છીએ. આપણે ખાલી કમેન્ટ જ આવે છે એટલે કમેન્ટ થી આપણે થોડું હકાવી લો. બાકી ભવિષ્યમાં કદાચ બોલિવૂડ જેવું થઈ. અત્યારે બોલિવૂડમાં રિવ્યુ કરવાની હાલત છે ને બહુ ખરાબ છે. એની જે ટ્રોલ આર્મી છે ને એ રિયલ આર્મી જેવી કામ કરે છે, અને આપણી જે ટ્રોલ આર્મી છે ને એ ખાલી કમેન્ટ કરી દે છે. પછી આપણે જો એને લગતો ઓળખતો રિપ્લાય આપીએ તો ડિલીટ કરી નાખે છે, બાકી એ કમેન્ટ રાખે છે. એટલે કમેન્ટ પૂરતી જ આપણી ટ્રોલ આર્મી અત્યારે કામ કરે છે. એનાથી આગળ હજી એની તેવડ નથી કે એ કાંઈ કરી શકે, એટલે કરતી પણ નથી. અને લગભગ હજુ આવનારા 5-7 વર્ષમાં કાંઈ થશે પણ નહીં એનાથી. અને આ વસ્તુ તો જૂની છે, થાય છે. તમારે ચેનલ હટાવતા હો અને એમાં સ્પેશિયલી તમે રિવ્યુ કરતા હો તો તમે કોઈ દી તમારી જિંદગીમાં નો સાંભળેલું, નો જોયેલું, નો અનુભવેલું આ બધું કરવાની તેવડ હોય, પ્લસ સહન કરવાની તેવડ હોય આ બધું, તો મૂવી રિવ્યુ કરાય. કારણ કે આ વસ્તુ અંગ્રેજો વખતથી હાલી આવે છે અને આ ભવિષ્યમાં થવાની છે. એટલે આમાં બહુ વધારે ધ્યાન નહીં આપવાનું. ખાલી એક ભગવાને પ્રાર્થના એ કરવાની કે એ લોકો આપણા વિડીયોમાં ખાલી કમેન્ટ કરે. અમિતભાઈ કીધું એમ કમેન્ટ આવવી જોઈએ બસ, એટલે રીચ મળી જાય. બીજી કાંઈ વસ્તુ નહીં. એ ટ્રોલ આર્મી કમેન્ટ કરે, રિયલ દર્શકો કમેન્ટ કરે, પ્રોડ્યુસરો કરે, ડિરેક્ટરો કરે, જે કોઈને કર્યું હોય એ કમેન્ટ કરે. કમેન્ટ કરો એટલે અમને અમારી રીચ મળી જાય. બાકી આ બહુ ધ્યાનમાં લીધા જેવું નથી. આ વસ્તુ તો હકીકતમાં છે જ અને થવાની છે. ઓકે, તો હવે સમાપન વખતે એક ઉમેરી દઉં. સુનિલભાઈએ તરણ આદર્શની વાત કરી ને, કોમલ નાતાનો પણ આવો અનુભવ છે. એમણે બહુ વર્ષો જૂની વાત કરી, ત્યારે મોબાઈલ ફોન હતા નહીં, એટલે આવા ધમકી ભર્યા ફોન પેલી લેન્ડલાઈન પર આવે. તો કોઈક ફિલ્મનો એમણે ત્યારે લખતા તો રિવ્યુ ખરાબ કર્યો તો કે ભાઈ કહા તું દેખ લેતા હું, મેં દેખતા હું, તું कैसे घर के બહાર निकलता है. તો પહેલા બીજી વાર તો આમણે ઉપાડ્યો, ઇગ્નોર કર્યો. પછી જ્યારે એક વખતે ઘરે નહોતા ને ત્યારે એમના મધરે ઉપાડ્યો, તેરે બેટે કો બોલ દેના, આમ તેમ. તો બિચારા એમના મધર એટલા બીમાર પડી ગયા કે હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે કોમલ નાટકે ત્યાં સુધી તો મૂંગો રહેલો કે ભાઈ મારા સુધી જ વાત છે. પછી એમને તે વખતે રાકેશ મારિયા આસિસ્ટન્ટ કમિશનર હતા, જે 26/11 એટલે પેલો મુંબઈનો હુમલો થયો ત્યારે બહુ મોટી પોસ્ટ ઉપર હતા. આઈ થિંક મુંબઈના કમિશનર હતા. તે વખતે કંઈક એમના મિત્ર હતા કે ભાઈ મારી સાથે, તો કે એને કે અમે તો આ બધું કરીશું, પણ કે તને હાથ લગાડ્યો ને તો હું એ વ્યક્તિના ટાંગા તોડ નાખીશ. એટલે ત્યારે મને શાંતિ થઈ. એટલે એ વખતે પણ આવું ચાલતું હતું, જેમ કીધું ને સુનિલભાઈ, અંગ્રેજોના વખતથી આવું ચાલે. એટલે અગેન કોઈની ચર્ચામાં પડશો ને કોઈ સાથે તો કદાચ આપણને નુકસાન કરે એવું એને મન થાય, ઇગ્નોર કરો, પછી થાકી જશે. એક ટ્વિટર પર તો એક ભાઈ છે, રોજ કંઈક ને કંઈક મને કહેતા જ હોય છે, હું ઇગ્નોર જ કરું છું. એટલે પેલું ભૂંડ વાળું ઉદાહરણ એ જ ધ્યાનમાં રાખો. ફાઇન, તો મારું મંતવ્ય બાકી છે. સમાપન કરીએ પહેલા. હવે વધારે કહેવાનું રહેતું નથી, બધાએ કહી દીધું છે. પણ સુનિલભાઈએ કહ્યું એ બહુ સારી વાત હતી કે આ બધા જેટલા બી ટ્રોલર આર્મી છે, ટ્રોલ આર્મી, તો એ લોકોને એટલું જ કહેવાનું કે બરોબર છે, તમને હવે જ્યારે ફિલ્મ અમે ખરાબ કહીએ ત્યારે તો તમે કમેન્ટ કરો છો, કમેન્ટ કરો બસ. અને પણ સારી લાગે તો પણ, અમે સારું કહ્યું છે તો પણ કમેન્ટ કરી અને અમારી રીચ વધારો એવી આશા રાખીએ છીએ અને તમારી પાસેથી સારી ફિલ્મોની અપેક્ષા રાખીએ છીએ. તો મળીએ દોસ્તો. આ ડાયરાનો અમે અહીંયા આગળ સમાપન કરીએ છીએ. આજે આ 3જી સિઝનનો પહેલો એપિસોડ હે ને? ઓકે, તો ફરી મળીશું નવા ડાયરામાં નવી વાતો સાથે. ત્યાં સુધી અમને બધાને રજા આપો. હું છું ગર્વથી ગુજરાતી વિપુલ. મળીએ દોસ્તો. આ ડાયરો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, તમારા પ્રતિભાવ લખજો. તમે કેવા પ્રકારના સવાલો જવાબોની અપેક્ષા રાખો છો એ પણ તમે આમ કમેન્ટ બોક્સમાં બિલકુલ લખી શકો છો. થેન્ક યુ સો મચ. આવજો.